ખેડૂત ભાઈઓ, આ વર્ષની શિયાળુ સિઝન કહીએ કે આપણી ચોમાસુ સિઝન જે વીતી એ સિઝન કહીએ, ઉનાળુ સિઝનના આપણા જે કાંઈ વાવેતરો હોય, આ ત્રણ વીતેલી સિઝનો પૈકી આપણી પાસે જે ઉપજ ધાણાની આવી, આ ધાણાની ઉપજે આપણને બધા જ પાકોની સરખામણીમાં વળતરના હિસાબથી સારું વળતર આપ્યું. સાથે સાથે બજારમાં ક્યારેય પણ ધાણાની ઉપજમાં જબર મોટો કડાકો આવી ગયો હોય અને આપણે વધારે ચિંતામાં મુકાઈ ગયા હોઈએ અને એ જ સમયગાળા દરમિયાન આપણી જરૂરત હોય અને આપણે વેચવા પડ્યા હોય, અથવા તો આવનારો સમય વધારે નબળો આવશે એવી ચિંતામાં આપણે ધાણાની ઉપજ વેચી દેવી પડી હોય, એવું એકેય વખત નથી બન્યું. અને અત્યારે હવે આપણે ધાણાની ઉપજ જે કાંઈ વેચી રહ્યા છીએ એ ઉપજ ખૂબ સારા ભાવોના લેવલથી વેચી રહ્યા છીએ. પણ સાથે સાથે વર્તમાન બજાર સ્થિતિ પછી હવે આવનારો સમય જે કાંઈ છે એ આવનારો સમય આપણને સંકેતો કેવા આપી રહ્યો છે અને સંકેતો પૈકી જે કંઈ સારા સંકેતો છે એની ચર્ચા તો અવશ્ય આપણે કરવી જ જોઈએ. પણ સૌથી અગત્યનો મુદ્દો એટલે થોડા ઘણા ચિંતાજનક સંકેતો જે કાંઈ હોય છે એની ચર્ચા કરવી અને એ ચર્ચાને વધારે મહત્વ આપવું, એ મુદ્દો આપણા માટે સૌથી અગત્યનો થઈ જાય છે. અને તેથી આજની આપણી ધાણા ઉપજની ચર્ચા એટલે આવનારા સમયમાં ચેતવણી રૂપ મુદ્દો કયો છે અને શેના તરફ આપણે થોડું વધારે ધ્યાન આપવાનું છે એની ચર્ચા જ્યારે કરીએ છીએ ત્યારે આજના આપણા આ ધાણા સંબંધિત વિડીયોમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે તારીખ છે 26 જૂન 2026 અને વાર છે શુક્રવાર. શુક્રવારનો દિવસ છે એટલે માર્કેટિંગ યાર્ડોના અઠવાડિક કામકાજનો 5મો દિવસ છે. અને આપણે ધાણા પર જે કાંઈ છેલ્લી ચર્ચા કરી હતી એ ચર્ચા અને આજની ચર્ચાની વચ્ચે આખું અઠવાડિયું વીતી ગયું છે. અને વીતેલા આખા અઠવાડિયા દરમિયાન આપણી ધાણાની ઉપજના ભાવોમાં ક્યાંય પણ અને કોઈ પણ વર્ગમાં ઘસારો નથી બેઠો, સુધારો નિરંતર બનતો રહ્યો છે. લગભગ આપણે જોઈએ તો દરરોજ કંઈ ને કંઈ સુધારો અવશ્ય મળ્યો છે. ક્યારેક થોડોક ઓછો મળ્યો હોય, ક્યારેક થોડો વધારે મળ્યો હોય. અને સુધારા પછીનું અંતિમ બજારનું ગઈકાલે 25 તારીખના માર્કેટિંગ યાર્ડોના ભાવોનું આપણું લેવલ એટલે આપણા બદામી ક્વોલિટીના ધાણા 2200 રૂપિયાથી લઈ અને 2300 2400 રૂપિયા 20 કિલોના ભાવથી વેચાઈ રહ્યા છે. ત્યાર પછી ઈગલ ક્વોલિટીના આપણા ધાણા આપણે કહીએ કે સ્કૂટર ક્વોલિટીના આપણા ધાણા કહીએ તો આ બંને વર્ગના ધાણા આપણા 2400-2500 રૂપિયાથી લઈ અને ક્વોલિટી પ્રમાણે લગભગ 2900 રૂપિયા સુધી પણ ગઈકાલના માર્કેટમાં આપણને વેચાતા જોવા મળ્યા છે. એટલે કે ઈગલ ક્વોલિટીની આપણી ધાણાની ઉપજ હોય તો એમાં પણ અવશ્ય સારામાં સારો વધારો થયો. સ્કૂટર ક્વોલિટીની આપણી ઉપજ હોય તો સ્કૂટર ક્વોલિટીની ઉપજમાં પણ અવશ્ય વધારો થયો. અને એ ઉપજને આપણે લગભગ આપણી ગ્રીન ક્વોલિટીના ભાવોનું પાછળના સમયનું જે લેવલ હતું એ લેવલે પહોંચતી અત્યારના દિવસોમાં જોઈ રહ્યા છીએ. ત્યાર પછી આપણી ગ્રીન ક્વોલિટીના ધાણા, તો ગ્રીન ક્વોલિટીના ધાણા હવે બજારમાં આવતા જ બંધ થઈ ગયા છે. એટલે એના ભાવો આપણને માર્કેટિંગ યાર્ડ તરફથી બહુ ઓછા મળે છે. પણ ખેડૂતો જે કાંઈ પોતપોતાના ઘરેથી વેપારીઓ સાથે વેપાર કરતા હોય તો એના ભાવ 3500 રૂપિયાથી પણ વધારે અવશ્ય મળી રહ્યા છે ખેડૂતોને. અને ખૂબ સારી ક્વોલિટી હોય તો 3800 કે 4000 રૂપિયા સુધીના ભાવનું લેવલ બની ગયું છે. અને જે રાજ્યોમાં જે રાજ્યોની પોતાની ઉપજની એક કાયમી પ્રતિષ્ઠા છે એ રાજ્યો એટલે રાજસ્થાન અને મધ્યપ્રદેશની સ્પેશિયલ ક્વોલિટીના ધાણાના ભાવના લેવલ હજી પણ 20 કિલોના 5000 રૂપિયાથી ઉપરના દરજ્જે ચાલી રહ્યા છે. 5500 અને 6000 કે એનાથી પણ સારા ભાવે ખેડૂતો વેપાર કરી રહ્યા છે. એટલે ધાણાના બજાર ભાવની અત્યારની સ્થિતિ આ પ્રમાણેની છે. અને બજાર સ્થિતિમાં થોડો ઘણો ફેરફાર આવવાની શક્યતાઓ જે ચર્ચાઓના આધારે થતી હતી, એટલે કે 2 અઠવાડિયા પહેલા બજારમાં દાખલ થયેલી એક ચર્ચા હતી આપણા દેશમાં ધાણાની ઉપજની આયાત થાય અને આયાત થાય તો આપણા ધાણાના ભાવો ઉપર એની અસર પડે, એ જે ચર્ચાઓ બજારમાં ચાલતી હતી અને એના કારણે એક સામાન્ય રૂપમાં ચિંતાજનક માહોલ જે કાંઈ બની રહ્યો હતો એના ઉપર આપણે એપિસોડ જે તે સમયે બનાવ્યો હતો. અને
વાસ્તવિક સ્પષ્ટતા આપ સૌની સામે કરવાનો પ્રયાસ કર્યો હતો કે ધાણાની ઉપજ આપણા દેશમાં ક્યાંયથી એટલા બધા મોટા જથ્થામાં આવી જવાની સંભાવના જ નથી કે એની અસર નીચે આપણે ત્યાં ધાણાની ઉપજના ભાવો ઉપર અસર પડે, અને એનું જે કારણ હતું એ કારણ બિલકુલ સીધું અને સ્પષ્ટ છે કે ધાણાની ઉપજ ક્યાંય પણ આપણા દેશ જેટલી પાકતી નથી, અને જે કાંઈ પાકે છે એ ઉપજ આપણા ધાણાના વાવેતરથી લઈને આપણી ઉપજના સમયગાળા દરમિયાન તો ક્યાંય બિલકુલ પાકતી નથી. જે કાંઈ ઉપજ પાકે છે એ ઉપજ પાકીને આવશે લગભગ 9માં 10મા મહિનામાં, અને ત્યાં સુધીમાં આપણને ક્યાંયથી મોટા જથ્થામાં ધાણા મળી જાય આવી શક્યતાઓ હતી જ નહીં. પણ બજારની જે ચર્ચાઓ હતી એ ચર્ચાઓથી આપણને થોડી ઘણી ચિંતા થતી હોય તો એ ચિંતાથી આપણે બહાર આવી જઈએ એટલા માટે આપણે એ સમયે એપિસોડ કર્યો હતો, અને જે ચર્ચાઓ હતી એ ચર્ચાઓ આધાર વિનાની હતી. બજારને ધાણાની જરૂર હતી અને ધાણા ત્યાર પછી પણ અવશ્ય આગળ વધતા રહ્યા છે, અને આગળ વધી અને અહીંયા સુધી હવે જ્યારે પહોંચ્યા છે ત્યારે આપણી સામે નવો સવાલ, કાયમ માટે જે સવાલ હોય છે એ સવાલ પછીનો એક નવો સવાલ એ કે સિઝન બદલાઈ રહી છે હવે, એટલે કે ઉનાળામાંથી આપણે ચોમાસામાં દાખલ થઈ રહ્યા છીએ, ત્યારે આપણા ધાણાના ભાવની સ્થિતિ કેવી રહી શકે આગળના સમયમાં. તો આપણે ત્યાં બદલાતી સિઝનના આધારે કેટલીક ચીજ વસ્તુઓના ભાવોમાં અવશ્ય બદલાવ આવતો હોય છે, પણ આ વર્ષે ધાણાની ઉપજના ભાવોમાં નકારાત્મક બદલાવ આવવાની કોઈ સંભાવના એટલા માટે નથી કે ઉપજ બહુ જાજી ઘટી હતી, અને સાથે સાથે જે કાંઈ આપણી જરૂરિયાતો હતી એ જરૂરિયાતમાં ક્યાંયથી પણ કાપ નથી બેઠો, એટલે અત્યાર સુધી સારામાં સારું લેવલ બજારનું જળવાઈ રહ્યું, નિરંતર સુધારો બનતો રહ્યો. હવે આવનારા સમયમાં આપણી સિઝન જે કાંઈ બદલાય એના આધારે કોઈ ફેરફાર નકારાત્મક રૂપમાં થવાની શક્યતા નથી. બજારની સુધરવાની શક્યતાઓ બધી જ બાજુથી હજી પણ એવી જ બેઠેલી છે જેવી પાછળના દિવસો દરમિયાન હતી. પણ જોખમ જે કાંઈ દેખાઈ રહ્યું હોય અથવા તો જેના તરફ આપણે ધ્યાન આપવાનું હોય એ મુદ્દો છે પુરવઠામાં વધારો થવાની પરિસ્થિતિનો. હવે પુરવઠામાં વધારો થવાની પરિસ્થિતિની આપણે જ્યારે વાત કરીએ ત્યારે એક સવાલ અવશ્ય ઉઠે કે આપણી ધાણાની સિઝન અત્યાર સુધીમાં લગભગ પૂરી થઈ ગઈ છે. જે કાંઈ ઉપજ આપણી ગુજરાતના ખેડૂતો પાસે હતી આ ઉપજમાંથી તો આપણે લગભગ 85% થી 90% જેટલી ઉપજ વેચી દીધી છે. મધ્યપ્રદેશ રાજ્ય છે તો એને પણ 75 થી 80% પોતાની ઉપજ વેચી દીધી છે. રાજસ્થાને પણ એટલી ઉપજ વેચી દીધી છે. તો હવે પુરવઠો વધે કેવી રીતે? તો પુરવઠો વધવા માટેની જગ્યાઓ કેટલીક ઉપજોમાં કાયમ માટે હોય છે, અને એ જે પુરવઠો વધવાની જગ્યાઓ હોય છે એ જગ્યાઓ એટલે સારી ઉપજ જે વર્ષમાં જે ગણાતી હોય એ ઉપજની સિઝન દરમિયાન મોટા પાયે ખરીદી કરી અને મોટા પાયે સંગ્રહ કરનારો વેપારી વર્ગ જે હોય છે એમની પાસે આ ઉપજનો ખૂબ મોટો જથ્થો સચવાયેલો અને સંગ્રહાયેલો હોય છે, અને એ જથ્થામાંથી એમના તરફથી વેપારો અવશ્ય થોડા ઘણા થતા રહ્યા હોય છે, પણ તે ઉપરાંત પણ જથ્થો એમની પાસે ઘણો બધો સચવાયેલો હોય છે, અને એ સચવાયેલો જથ્થો આખરે એમણે નફો કમાવા માટે જ ખરીદ્યો હોય છે, અને એ હેતુથી એને સાચો હોય છે. એટલે બહુ સારું જ્યારે લેવલ બને ત્યારે એમના તરફથી પોતાને ત્યાં સંચિત સંગ્રહિત કરવામાં આવેલી કોઈ પણ ઉપજને બજારમાં વેચવા માટે ઉતારવામાં આવતી હોય છે. અને આ વર્ષે ધાણાની ઉપજનો સંગ્રહ જે વેપારીઓએ કર્યો છે એ વેપારીઓમાંથી મોટા ભાગના વેપારીઓએ આપણા ધાણાની ઉપજના સારામાં સારી ક્વોલિટીના બજાર ભાવ જ્યારે 3000, 3200, 500 રૂપિયાની આસપાસ ચાલતા હતા ત્યારે ખરીદ્યા છે, અને એ સમયે જે ઈગલ ક્વોલિટી કે સ્કૂટર ક્વોલિટીના ધાણા છે એના ભાવનું લેવલ 2200 થી લઈ અને 2500, 2600 રૂપિયાના દરજ્જે હતું, અને એ સમયગાળા દરમિયાન એમણે જે ઉપજ ખરીદી છે એ ઉપજમાં પણ અત્યારે હવે ખૂબ સારો નફો થઈ રહ્યો છે. ત્યારે એમના તરફથી જથ્થો થોડો વધારે ઉતારવામાં આવે બજારમાં તો આપણને એની અસર જોવા મળી શકે છે, અને એમના તરફથી જથ્થો ઉતારવામાં આવે એવી શક્યતાઓ તરફ પણ આપણે અવશ્ય નજર નાખીએ તો જાજી શક્યતાઓ નથી કે એમના તરફથી મોટા પાયે જથ્થો ઉતારવામાં આવે, કારણ કે એમને પણ ખ્યાલ છે કે ધાણાની ઉપજ આપણી પાસે પાકીને આવ્યા પછીનો અત્યાર સુધીનો જે સમયગાળો ગયો છે એ સમયગાળો એટલે લગભગ 4 કે 4.5 મહિના જેટલો, અને આગળ હજી 8 મહિના અવશ્ય બાકી છે
ઓછામાં ઓછા નવી ઉપજ આવવાની શરૂ થવાની વચ્ચે, એટલે આ જે લાંબુ આંગણું હજી બાકી છે, આ આંગણામાં સારામાં સારા લેવલે ધાણાની ઉપજના ભાવ પહોંચી શકે છે અને એ જે વિશેષ પ્રમાણમાં ભાવ વધારો મળવાની શક્યતાઓ અને સંભાવનાઓ છે, એ શક્યતાઓ અને સંભાવનાઓ સુધી પોતાની પાસેનો જે કાંઈ સચવાયેલો જથ્થો છે એ જથ્થાનો મોટો હિસ્સો સાચવી રાખવાનું પણ વેપારીઓ અવશ્ય વિચારતા હોય છે। તેમ છતાં આ સમયગાળા દરમિયાન સારા નફાના વાતાવરણમાં થોડી ઘણી આવકો વધી શકે છે, એટલે કે પુરવઠો વધી શકે છે અને એ વધતા પુરવઠાની સામાન્ય અસર બજાર પર બેસવાની શક્યતાઓ આવનારા નજીકના સમયમાં જે કાંઈ દેખાઈ રહી છે એ શક્યતાઓને આપણે ધ્યાનમાં રાખવાની છે। તો આજના દિવસે આપણી ધાણાની ઉપજ પરની જે કાંઈ ચર્ચા છે, આ ચર્ચા એટલે આપણા ખેડૂત સમુદાય માટે બહુ મહત્વની ચર્ચા અને તેથી મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત।